જીવલેણ હુમલાની ઘટના સામે આવતા સામાજિક તત્વો બેફામ બન્યું હોવાનો અહેસાસ થયો છે। ટાઉન પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને હત્યા સાથે ઝડપી લેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। નવસારી શહેરના વીરાવળ નાકા નજીક આવેલ હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે 17મી એપ્રિલના મોડી રાત્રે બનેલી એક ગંભીર અને ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે। કાગદીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન તૈયબ શેખ પર જૂની અદાવતને કારણે 3 હુમલાખોરોએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને તેના 2 સાગરીતો સાથે મળીને પૂર્વ નિયોજિત રીતે ઇમરાનને નિશાન બનાવવામાં આવ્યો હતો। આ ઘટના સમયે ઇમરાન દુકાન નજીક હાજર હતો ત્યારે હુમલાખોરોએ તેને ઘેરી લીધો અને ચપ્પુ વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું। અચાનક થયેલા હુમલાથી આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ઇમરાનને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। આ ઘટના બાદ ત્રણેય હુમલાખોરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક લોકો અને પોલીસને ઘટનાની જાણ થતાં જ ઇમરાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। ડોક્ટરો દ્વારા તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ કરી તેમને પકડી પાડવામાં સફળતા મળી હતી। પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણનો સમાવેશ થાય છે। જાણવા મળ્યું છે કે આસિફ અગાઉ એપીએમસી નજીક થયેલી મારામારીની ઘટનામાં પણ સંડોવાયેલો હતો, જેનાથી તેનો ગુનેહિત પૃષ્ઠભૂમિ સામે આવી છે। પોલીસે હાલ ત્રણેય આરોપીની કડક પૂછપરછ કરી રહી છે, જેથી હુમલાનું ચોક્કસ કારણ, અન્ય સંડોવાયેલા લોકો અને સમગ્ર ઘટનાક્રમ વિશે વધુ માહિતી મેળવી શકાય। આ ઘટનાને પગલે શહેરમાં લુખ્ખા તત્વોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી થઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા વધારાની પેટ્રોલિંગ અને કડક નજર રાખવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ જાણ કરવા અપીલ કરી છે। તારીખ 17/4/2026ના રોજ રાત્રિના કલાક 1 વાગ્યાના સમયમાં વેરાવળ રિંગ રોડ પાસે આવેલ હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે એક મારામારીનો બનાવ બનેલ હતો કે જેમાં ફરિયાદી તરીકે અનિલભાઈ ઉર્ફે અશ્વિન બોડી, ધંધો જીમ ટ્રેનર, રહે ઘર નંબર 36, ગાડાચાલ, નવસારી, નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1)54 મુજબની ફરિયાદ આપેલી, જેમાં આરોપી તરીકે મોહમ્મદ આસિફ ફ્રૂટ ઉર્ફે સન ઓફ મોહમ્મદ જાફર અબ્દુલ ગફાર અને કિશનભાઈ સન ઓફ અખિલેશ દયાશંકર દુબે અને ત્રીજું છે સુરજભાઈ સન ઓફ રાજકુમાર પરમાનંદ દુબે નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદની હકીકત એવી છે કે તારીખ 17/4/2026ના રાત્રિના સમયે આ જે ત્રણેય આરોપી છે અને ફરિયાદી અને જેને ઈજા થયેલ છે ઇમરાન તૈયબ શેખ, રહે મહિલા કોલેજની બાજુમાં, એ લોકોની આગળ પણ એક મારામારીનો બનાવ એ લોકો વચ્ચે બનેલ હતો, જેના અદાવત રાખીને આ ત્રણેય આરોપીઓ એકસમ થઈને જે ફરિયાદીના મિત્ર છે ઇમરાન તૈયબ શેખને જાનથી મારી નાખવાના ઈરાદાથી ત્રણેય ચપ્પુ વડે હુમલો કરીને ચપ્પુના ઘા મારી અને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુનો કરેલ હતો। જે બાબતે ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ત્રણેય આરોપીની અટક તારીખ 19/4/2026ના રાત્રિના સમયે થઈ ગયેલ છે અને આ ગુનાની તપાસ હાલ કેડી નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન નાઓ કરી રહેલ છે।